આજે આપણે બનાવીશું મસાલા છોલે। એકદમ સિમ્પલ છે પણ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે। તો સૌથી પહેલાં 2 કપ છોલેને ઓવરનાઇટ પલાળી રાખ્યા હતા। એને કુકરમાં એડ કરી પાણી એડ કરી 2 તમાલપત્ર, 1 તજનો ટુકડો અને મીઠું નાખીને 3 વિસલ વગાડી લો। હવે આપણે ગ્રેવી કરવાની છે, તો એના માટે કઢાઈની અંદર 3 ચમચી તેલ, 1 ચમચી જીરું, 1/4 ટીસ્પૂન જેટલો અજમો એડ કરવાનો છે, 2 મોટી સાઇઝની ડુંગળી ઝીણી સમારીને એડ કરવાની છે, 1 થી 1.5 ચમચી આદુ અને લસણને ક્રશ કરીને એડ કરવાનું છે। હવે ડુંગળી એકદમ સરસ રીતે ગોલ્ડન થઈ જાય એટલે 2 લીલા મરચાંને આ રીતે એડ કરવાના છે। પછી મસાલામાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સાથે જ આપણે એડ કરવાનો છે છોલે મસાલો, જે તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો, જે 2 મોટી ચમચી એડ કર્યો છે। બરાબર મિક્સ કરવાનું છે। હવે ટામેટાની પ્યુરી કરી છે, એટલે કે ટામેટાને ક્રશ કર્યા છે, 2 મોટી સાઇઝના ટામેટાને ક્રશ કરી અંદર એડ કરી ઢાંકીને થવા દો। અને તેલ છૂટું પડી ગયું છે, છોલે પણ બફાઈ ગયા છે। આ રીતે મસાલો સરસ શેકાઈ જાય એટલે પાણી સાથે તમારે છોલે એડ કરવાના છે। અને હવે લાસ્ટમાં ગરમ મસાલો, આમચૂર પાવડર અને કસૂરી મેથી નાખીને સરસ રીતે થવા દેવાના છે। તો છોલે તૈયાર છે। ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા નાખીને તમારે સર્વ કરવાના છે। રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો। ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના